નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। આજે અમે લઈ આવ્યા છે દાહોદની એક હૃદયદ્રાવક અને ચોંકાવનારી બ્રેકિંગ ન્યૂઝ, જે એક નાનકડી બાળકીની જિંદગી અને ન્યાયની લડાઈની કરુણ કથા રજૂ કરે છે। તો ચાલો જાણીએ શું છે આ કેસની મહત્વની વાતો। અને હા, વિડીયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં, લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરવાનું પણ યાદ રાખજો। સિંગવડ તાલુકાની તોયણી પ્રાથમિક શાળામાં એક ધૃણાસ્પદ ઘટના બની। શાળાના આચાર્ય ગોવિંદ નટ દ્વારા ધોરણ 1ની માત્ર 6 વર્ષની નિર્દોષ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મનો પ્રયાસ અને ત્યારબાદ હત્યાનો આરોપ લાગ્યો હતો। આ ઘટનાએ સમગ્ર દાહોદને હચમચાવી દીધું। લીમખેડા એડિશનલ સેશન્સ કોર્ટે આ કેસમાં પોતાનો ચુકાદો આપ્યો છે। આચાર્ય ગોવિંદ નટને 10 વર્ષની કેદની સજાને 2 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। આ ચુકાદો આઈપીસીની જૂની કલમ 304B હેઠળ આવ્યો છે, જેમાં આચાર્યને દોષિત ઠેરવવામાં આવ્યા। પરંતુ આ કેસમાં ટ્વિસ્ટ છે। પોસ્કો, બળાત્કાર અને હત્યા જેવા ગંભીર આરોપોમાં પોલીસ આચાર્ય ગોવિંદ નટ વિરુદ્ધ પુરાવા સાબિત ન કરી શકી। આરોપીના વકીલ AR ચૌહાણે દાવો કર્યો છે કે આ કેસ રાજકીય ષડયંત્રનો ભાગ છે અને પોલીસે તેને ખોટી રીતે ઉપજાવ્યો છે। તો આવો સાંભળીએ આરોપી ગોવિંદ નટના વકીલ AR ચૌહાણ શું કહે છે આ બાબતે। નામદાર સેશન કોર્ટ લીમખેડાએ જે ચુકાદો આપ્યો છે એ લીમખેડા કોર્ટનો એક ઐતિહાસિક ચુકાદો છે। હું આરોપી તરફે હાજર થયો હતો અને નામદાર કોર્ટે જે પ્રોસિક્યુશન તરફથી જે કેસ મૂકેલો તેના તમામ ચાર્જની કલમો માની નથી। ફક્ત નામદાર કોર્ટે નિષ્કાળજી મુજબ મૃત્યુ થયેલું છે એની 105(2) બીએનએસની કલમ માની અને 10 વર્ષની સજા કરી છે। આ સજાની સામે પણ અમે અભ્યાસ કર્યા પછી અપીલમાં જઈશું। આ કેસની અંદર જે પોક્સોની કલમ લગાવી હતી એ મિસયુઝ ઓફ પોસ્કો લો સિવાય બીજું મને કંઈ જોવાતું નથી। અને ખરેખર આ એક બહુ ગંભીર બાબત છે કે સામાન્ય કેસની અંદર તમે તપાસ કરતા હોય તો એટલા બધા મોટી તપાસ કરતા હોય, જ્યારે આટલા ગંભીર ગુનાની અંદર તપાસ એ પાયાની હતી કે આ તપાસથી હું સંપૂર્ણ સંતોષ નહોતો અને મને એવું લાગ્યું ત્યારે મેં આ બ્રીફ લીધેલી, ત્યારે મેં આ કેસ લીધેલો કે ના, મને કે તો હું આવી નાની દીકરીઓના કેસો લેતો નથી, પણ રિયાલિટી જોતાં દુષ્કર્મનો કેસ જ નહોતો, એટલા માટે અમે આ બ્રીફ લીધેલી હતી। અને આ બ્રીફ લીધા પછી આજે મને સંતોષ થાય છે કે નામદાર કોર્ટે અમારી વાત માની કે ભાઈ આની સામે દુષ્કર્મ નથી। એક માણસની સામે કોઈ પ્રિન્સિપાલ છે, ફેમિલીવાળો માણસ છે, એની સામે દુષ્કર્મની ખોટી કલમ લગાવો, એના આખા પરિવાર પર બહુ મોટી અસર પડે। એટલે આ કેસની અંદર પોલીસની ધરોહર નિષ્ફળતા છે અને સાબિત કરવામાં નિષ્ફળ ગઈ છે। હાલમાં જે સજા કરી છે 105(2) બીએનએસ, 105 બીએનએસની પહેલાં જૂની કલમ 304 પાર્ટ 2। કોઈ માણસને નિષ્કાળજીથી કોઈ મૃત્યુ થઈ જાય તો એ આરોપીને નામદાર કોર્ટ 302માંથી કન્વર્ટ કરીને 304 પાર્ટ 2 કરતી હતી મુજબ 105(2) આજે સજા કરી છે, જે સજા 10 વર્ષની વધુમાં વધુ જે મેક્સિમમ હતી એ કરી છે અને 2 લાખ દંડ કર્યો છે। આ કેસમાં પોલીસે પુરાવાના અભાવે આરોપીને ફસાવવાનો પ્રયાસ કર્યો છે। અમે કોર્ટના ચુકાદાનો ઊંડો અભ્યાસ કરીશું અને હાઈકોર્ટમાં આ સજા વિરુદ્ધ અપીલ કરીશું। આ ચુકાદા એક તરફ ન્યાયની આશા જગાવી છે, પરંતુ બીજી તરફ અનેક પ્રશ્નો ઊભા કર્યા છે। શું આ નિર્દોષ બાળકીને પૂર્ણ ન્યાય મળ્યો? શું આ કેસમાં હજુ કોઈ રહસ્ય દફન છે? ડીટીવી ન્યૂઝ આ મામલે નજર રાખશે અને તમને દરેક અપડેટ આપશે। અમારી સાથે જોડાયેલા રહો। ડીટીવી ન્યૂઝને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, કારણ કે અમે લાવીએ છીએ સત્ય, ન્યાય અને તમારો અવાજ। નમસ્કાર।